માંગરોળના હથોડા ગામે પેપરના ગોડાઉનમાં લાગેલી આગે 3 વર્ષના બાળકનો ભોગ લીધો છે। જ્યારે કાટમાળ હટાવ્યો ત્યારે ફાયરના અધિકારીઓ પણ દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતા। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે એક હૃદયદ્રાવક ઘટના બની હતી। કોસંબા નજીક આવેલા હથોડા ગામે સત્યમ ટેક્સટાઇલ પાર્કના પ્લોટ નંબર 112માં પેપરના સામાનથી ભરેલા ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં રમી રહેલા શ્રમજીવી પરિવારના 2 બાળકો પૈકી એક 3 વર્ષના બાળકનું આગમાં હોમાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે। આ પરપ્રાંતીય પરિવાર મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ખંડલા તાલુકાના બાધરપાડા ગામનો વતની છે। મૃતક બાળકનું નામ રાહુલ અને તેના પિતાનું નામ ભલ્લો ડામોર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। કાટમાળ ખસેડતી વખતે બાળકનો મૃતદેહ જોઈ ફાયરના અધિકારીઓ પણ કંપી ઉઠ્યા હતા। દર્દનાક મોત બાળકને મળતા પરિવારજનો હિપકે ચડ્યા છે। મારું નામ છે બિપિનજી ખલાસી, ઈઆરસી કામરેજ ફાયર સ્ટેશન। મારે સુરત ફાયર કંટ્રોલથી એક 15 કોલ મળ્યો। તાત્કાલિક ઘટના સ્થળે આવવા નીકળી ગયો। ઘટના સ્થળ પર આવ્યો તો અહીંયા જોયું આગ બહુ મોટી વિકરાળ રૂપ ધારણ કરી હતી। એમાં થયું કે અહીંયા પીપીએલ, કિમ ને પાનોલીની ગાડી અહીંયા મોજૂદ હતી। ઈઆરસીની 2 ગાડી આવી ને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ હતો। હા, અમને પણ એમ બહુ લગભગ અડધો કલાક પછી એવું કંઈ માહિતી મળી કે 2 છોકરા અંદર ફસી ગયા હતા। તો એક છોકરા તો છે ને હાથમાં કંઈ દાઝી ગયો હતો, તો એમને હોસ્પિટલ શિફ્ટ કર્યો છે અને બીજા છોકરાને કંઈ 2 થી 2.5 વર્ષનો છોકરો હતો। તો એમને એવું જાણવા મળ્યું કે એ છોકરા કે અંદર ફસાઈ ગયો હતો। પછી એમની બોડી અમે શોધી કાઢી। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, માંગરોળ।